નવા વર્ષ 2025નું આજથી આગમન થયું છે। ભારત સહિત વિશ્વભરના લોકો ડાન્સ, પાર્ટી, આતશબાજી કરીને નવા વર્ષની ઉજવણી કરી છે। બીજી તરફ ડાંગ જિલ્લાના વૈદેહી સાંસ્કૃતિક ધામમાં સંત સંમેલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જ્યાં સાધ્વી યશોદા દીદીએ આજના દિવસે સનાતન ધર્મને ઉજાગર કરતા પરંપરાગત ભજનોની રંગત માણવા માટેનો એક કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં ડાંગ જિલ્લામાંથી 51 જેટલી ભજન મંડળીઓએ ભાગ લીધો હતો। યશોદા દીદીનું કહેવું છે કે હિન્દુ સનાતન ધર્મ અનુસાર નવું વર્ષ ચૈત્ર મહિનામાં આવે છે। અને ડાંગ જિલ્લાની અંદર જ્યારે આ કાર્યક્રમ થઈ રહ્યો છે કે લોકો બધા 31st એટલે કે નવું વર્ષ એવું મનાવતા હોય, પણ અમારું નવું વર્ષ તો ચૈત્ર મહિનામાં આવે। એ અમારી જે અહીંની પરંપરા છે, ડાંગની પરંપરા છે, પરંપરાગત જે ભજનોનું ગાન છે, અભંગ છે, ઓવી છે, હરિપાઠ છે, આ જે ભજન ગાન છે એ ભજનનું સ્પર્ધા છે। સ્પર્ધા એવું તો નહીં કહેવાય, પણ આ પહેલી વાર આ કાર્યક્રમ થઈ રહ્યો છે।